5 किलो चोखा मोकलाऊ मारा वाला। अरे 5 किलो मेड नहीं खा। क्या बात कर रहे रे बाबा? ये बाबूराव का स्टाइल है। आखे आखा कट्टा लई जाओ ने तोय ओछा પડશે એવો જોરદાર ઓરિજિનલ ભેળસેળ વગરના ને સુગંધીદાર ચોખા આવી ગયા છે। તમે લઈ જાશો ને લાડોસી પાડોસી દેરાણી જેઠાણી બધા પૂછશે કે આવા કૃષ્ણ કમો ચોખા લાવ્યા ક્યાંથી સુરેન્દ્રનગરમાં। અમે દર વર્ષે અહીંથી જ મમરા પૌવા અને ધાણી અને ચોખા બધું અમે દર વર્ષે અહીંથી જ લઈ જાય છીએ અને બહુ સરસ ને બેસ્ટ આવે છે તમારો માલ। એટલે અમે અત્યારમાં સવારના વહેલા જ નીકળી ગયા, કીધું લઈ જઈ। સવારના 8:30 વાગ્યા છે ને 8:30 માં ઘણા બહેનો ખરીદી કરવા માટે આવી ગયા છે, કારણ કે સાણંદથી ડાયરેક્ટ ઓરિજિનલ ભેળસેળ વગરના સુગંધીદાર કૃષ્ણ કમોદ ચોખા એટલે કે આખા આવી ગયા છે, પોણિયા આવી ગયા છે, વાડલા એટલે કે કણકી ચોખા આવી ગયા છે, જીરાસર ચોખા, 4 પ્રકારના ચોખા આવી ગયા છે। આ સિવાય મમરા, ધાણી, પૌવા આ બધી વસ્તુ તમને ડાયરેક્ટ ફેક્ટરીમાંથી હોલસેલના ભાવમાં રિટેલ મળી રહેશે। હવે ચોખાના તમારે જો કટ્ટા જોતા હોય તો કટ્ટા મળી રહેશે અને 5 કિલો 10 કિલો જોતા હોય ને તો પણ મળી રહેવાના। ભાભી ગઈ વખતે તો હું રહી જ ગઈ હતી, બોલો 30 વર્ષથી હું એક ધારી લઉં છું અહીંથી, જો ખલાસ થઈ જાય તો એટલો અફસોસ થાય। બાકી મસ્ત ક્વોલિટી જો, આ ખાઉં ને પછી બીજા મમરા પૌવા ભાવતા જ નથી। અરે નો જ ભાવે ને, કારણ કે ડાયરેક્ટ સાણંદની ફેક્ટરીમાંથી ઓરિજિનલ ભેળસેળ વગરની આઇટમ્સ વર્ષોથી ભાવિક પ્લાસ્ટિક વાળા વેચી રહ્યા છે તેમના ઘરે। જી હા, કૃષ્ણ કમોદ ચોખા જો તમારે આખા જોતા હોય તો આખા પણ મળી રહેશે, તેમજ તમારે જો પોણિયો દાણો જોતો હોય તો તે પણ તમને મળી રહેવાનો છે। તેમજ કૃષ્ણ કમોદ વાટલા એટલે કે ટુકડી જો તમારે જોતા હોય તો ટુકડી પણ મળી રહેશે, જીરાસર ચોખા જોતા હોય તો જીરાસર મળી રહેશે, અને પૌવા જોતા હોય તો પૌવાની અંદર પણ તમને બેસ્ટ ક્વોલિટીના પૌવા મળી રહેવાના છે। આ સિવાય ધાણી જોતી હોય તો ધાણી પણ તમને અહીંથી મળી રહેવાની છે। તેમજ આમના મમરા તો કેમ ભૂલાય, બેસ્ટ ક્વોલિટીમાં મમરા પણ મળી રહેશે। વાત કરી દઈએ એડ્રેસની તો દાડમિલ રોડ હરશક્તિ સર્કલ એટલે કે સાગર કચોરી પહેલા જે ગલી પડે છે તે સોસાયટીની અંદર વિજય સોસાયટી બંગલા નંબર 22 ની અંદર તમને આ બધી વસ્તુ એકદમ હોલસેલના ભાવમાં 12 માસ ભરવા લાયક બધી વસ્તુ મળી રહેવાની છે। તો ઘણા બહેનોએ ખરીદી કરી લીધી છે, તમે બાકી ન રહી જતા। વધુ કોઈ પણ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે। ચાલો મળીએ નવા વિડીયોમાં। થેન્ક યુ, આભાર।